નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાત લઈ અને આપણે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, આધુનિક સમયગાળાની અંદર આધુનિક ખેતીની અંદર નવા ખેતીના ઓજારો એ ખેડૂત મિત્રો જે છે અપનાવતા થયા છે. ઓછી જમીન ટૂંકી જમીનની અંદર મિત્રો ખેડૂત મિત્રો જે છે એ કહેવાય કે પાવર ટીલરનો ઉપયોગ એ ખૂબ વધતો જાય છે અને પાવર ટીલર જે છે ખેતીની અંદર તમામ સાધનો ખેતીના તમામ કાર્યો જે છે પાવર ટીલર દ્વારા થતા હોય છે. ત્યારે મિત્રો આજે આપણે વાત કરવી છે આ ત્રિલોક પાવર ટીલરની. આ ત્રિલોક પાવર ટીલર જે છે અમારા ખેડૂત મિત્ર અહીંયા વાપરે છે, તો એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે એ કેટલા સમયથી લાવ્યા છે, આ પાવર ટીલરથી એમને શું ફાયદો થાય છે અને કેવા ખેતીના કાર્યો થાય છે અને આની ખાસિયતો શું છે એ ભાઈ પાસેથી જાણીએ. તમારો પરિચય આપીને ત્યારબાદ તમે આ પાવર ટીલર જે છે એ ક્યાંથી લાવ્યા હતા, પાવર ટીલરની ખાસિયતો શું છે, એનાથી ખેતીના કયા કામો થાય છે અને ખેતીની અંદર કેટલી સરળતા રહે છે અમારા ખેડૂત મિત્રોને વાત કરો. મારું નામ વસંતભાઈ મંગાભાઈ જાંબુકિયા, ગામ વાદીપરા, તાલુકો કોટડા સાંગાણીને, જિલ્લો રાજકોટ. હવે આ પાવર ટીલર છે ને એટલે આમ તો તમે જોવો તો એક ખેતીનો બળદ જ કહેવાય. એટલે લગભગ બધું કામ આનાથી થઈ જાય છે, બરાબર, બાકી નહીં. જો પાળા ચડાવવાનું તમે કહો, રપટાનું, હાથી હાંકવાનું, મોરપગા બધું હાલે છે. અને બીજી ખાસિયત એ છે આમાં કે તમારે થોડો ગારો હોય તો આ મશીનમાં ટીપણી બેહતી નથી અને આના વ્હીલ છે લોખંડના આવે, એટલે એ કાંઈ આપણે પ્રોબ્લેમ થતી નથી કે પંચર પડવાની બીજું ત્રીજું. અને લગભગ આ મેં લીધું એને 3 વર્ષ થઈ ગયા, હજી બીજો કોઈ ખર્ચવામાં આવ્યો નથી. બરાબર, આગળ પાછળ ગાળો વ્હીલ આગળ પાછળ થઈ કે તમારે જેટલા વ્હીલ કરવા આવે એટલે હાકડા ગાળામાં તમે નાના વ્હીલ કરી શકો છો, એ પણ થઈ શકે. અને આમાં ઓલા ટાયર ચડાવ હોય તો ચડી શકે આગળ પાછળ લેવા માટે. આગળ પાછળ રિવર્સ હાલે છે, આગળ હાલે છે, બે બાજુ. ખેતીના જે બળદથી ચાલતા જે સાધનો હતા એ તમામ લોઢિયા ઉપર બધા સાધનો તમામ લોઢિયા ઉપર હાલે. અને થોડો ઘણો ગારો હોય તો આ સ્લીપ નથી મારતું, ટીપણી નો બેન, વ્યવસ્થિત બહુ સારું કામ થાય. અને આમ વીઘા દીઠ અથવા તો કલાક દીઠ કેટલું ડીઝલ પીતું છે? લગભગ આખો દિવસ તમે હકાલો એટલે 2 થી 2.5 લીટર થાય. 2 થી 2.5 લીટરમાં જે છે આખો દિવસ કામગીરી થઈ શકે. તો આમ જે ખેડૂતોની પાસે જે બળદની સગવડતા નથી અને એ આવું વાપરવું હોય તો વાપરી શકે ખરા? ના, ચોક્કસ. આમાં તો જો જેની પાસે બળદ નથી, ધારો કે હું જ વિચારું કે હું રહું છું રાજકોટ, તો હું મારા બળદ રાખવા હોય તો એ શક્ય નથી. એટલે ગમે ત્યારે મારે આવવું હોય, થોડું ઘણું કામ હોય તો હું આનાથી કરી શકું. બરાબર છે. હાલના સમયગાળા અંદર મિત્રો કેવી રીતનું કામ કરે છે એ પણ આપણે જોઈએ. અત્યારે પાળા ચડાવવાની કામગીરી હાલી રહી છે, આપણે 1 મિનિટ જે છે એ પણ જોઈએ. એમ છે એ ત્રિલોક એગ્રો ઇન્ડસ્ટ્રીઝ રાજકોટ દ્વારા જે છે એ તૈયાર કરવામાં આવેલું. જો કે રાજકોટની અંદર તો અમારે પાવર ટીલર હવે તમારે જેવા જોવે એવા મળે છે, જેટલા કિંમતના માને 50 લાખ રૂપિયા સુધીના પાવર ટીલર મળે છે. કિંમતમાં સસ્તું અને સારામાં સારી રીતે કામ કરે. અત્યારે આજે થોડુંક વરાપ નથી, ભીનું છે, પણ ભાઈને રવિવાર જે છે એ હોય અને સતત જે છે આવી રીતના પાળા ચડાવવાની કામગીરી એ મિત્રો થઈ રહી છે. ઉપરથી આગળથી મિત્રો જોજો અને કેવી રીતના પાળાની કામગીરી થઈ છે એ આપણે આમાં જોઈ રહ્યા છીએ. ખૂબ સરસ મજાનું કામ એ વરાપના અંદર જે છે મિત્રો કરી શકે છે, એટલે કે આરામથી જે છે કામ થઈ શકે છે. એવું બહુ હાંકવા માટેની કોઈ એની જરૂરિયાત રહેતી નથી. અને ટૂંકી જમીનવાળા ભાઈઓ માટે આ પાવર ટીલર એ ઘણું બધું અગત્યનું છે. તો મિત્રો પાવર ટીલર જે છે એ ખેડૂતો માટે એ ખૂબ જે છે એ અગત્યનું અને હાથવગું સાધન છે. આપ પણ જે છે એ જો આવું પાવર ટીલર વસાવવા માગતા હોય તો અમારો હેલ્પલાઇન નંબર છે 9231. અમારો હેલ્પલાઇન નંબર છે 9844 31 335. આ નંબર પર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી તમે મેળવી શકો છો. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.